આગળ જોઈએ દાખલા નંબર 4 સ્વાધ્યાય 1.1 નો સાબિત કરો કે પ્રત્યેક પ્રાકૃતિક સંખ્યાને 5k અથવા 5k ± 1 અથવા 5k ± 2 સ્વરૂપમાં દર્શાવી શકાય જ્યાં k belongs to n use 0 n એટલે તમામ પ્રાકૃતિક સંખ્યાઓ બરાબર અને 0 મતલબ પૂર્ણ સંખ્યા પણ આવી ગઈ એટલે કે k એ 0 થી શરૂ કરી અનંત સુધીની કોઈ પણ સંખ્યા હોઈ શકે કોઈપણ પ્રાકૃતિક સંખ્યાને આમાંની કોઈપણ એક સંખ્યા વડે દર્શાવી શકાય એવું સાબિત કરવું છે મતલબ 5k અથવા 5k ± 1 અથવા 5k ± 2 સ્વરૂપે દર્શાવી શકાય હવે સમજો આપણે આ રીતે સમજાયેલી વસ્તુ કોઈપણ સંખ્યાને 5 વડે ભાગાકાર કરીએ કોઈપણ સંખ્યાનો 5 વડે ભાગાકાર કરીએ બરાબર અહીંયા આપણે કોઈપણ સંખ્યા તરીકે માની લો કે m છે હું કોઈપણ સંખ્યા તરીકે અહીંયા 35 અથવા 37 લઈ લો કોઈ भी સંખ્યા આ સંખ્યાને 5 વડે ભાગાકાર કરશું તો એની શેષ કેટલી વધશે 2 બરાબર અહીંયા 5 * 35 શેષ વધી 2 જો 38 હોત તો શેષ 3 વધત 39 હોત તો શેષ 4 વધત 40 હોત તો શેષ 0 વધત 36 હોત તો શેષ 1 વધત મતલબ 5 વડે ભાગાકાર કરો તો 0 1 2 3 4 આ પાંચમાંથી કોઈ भी એક શેષ વધી શકે મતલબ કે જો આપણે યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર અહીં શરૂ કરીએ દાખલો યુક્લિડની ભાગ પ્રવિધિ અનુસાર આપણી પાસે સૂત્ર એવું હતું કે ભાઈ a બરાબર bq + r અને જ્યાં r ની કિંમત એ 0 ≤ r b જેટલી હોય બરાબર એટલે r ની કિંમત એ 5 કરતા નાની થશે શેષ 5 કરતા નાની થાય એનો મતલબ કે આના ઉપરથી આ a ના સ્વરૂપ કયા લખી શકાય કે જો શેષ 0 હોય તો a બરાબર 5k લખી શકાય bq ની જગ્યાએ k લીધા b ની જગ્યાએ 5 લીધા r ની જગ્યાએ આપણે આ 5 સંખ્યાઓ લેવાની છે 0 1 2 3 4 5 શેષ વધી શકે બરાબર કે a બરાબર 5k હોય અથવા a બરાબર 5k + 1 હોય અથવા a બરાબર 5k + 2 હોય અથવા તો કે a બરાબર 5k + 3 હોય અથવા a બરાબર 5k + 4 હોય આ પાંચમાંથી ગમે તે એક વસ્તુ થઈ શકે બરાબર a બરાબર 5k 5k + 1 5k + 2 5k + 3 અને 5k + 4 હોય કે જ્યાં k ની કિંમત કે n માંથી લો અથવા 0 પણ લઈ શકો છો લખાયું બરાબર તો હવે આની જરૂર નથી આને જવા દઈએ તો અહીંયા આવ્યો a બરાબર આપણે k ની કિંમત જો 5 લઈએ તો આમાંથી કોઈ भी એક સ્વરૂપ હોઈ શકે હવે જો આ સ્વરૂપ તો ઓકે આપણે કીધું છે કે ચલો 5k સ્વરૂપની સંખ્યા હોય જો સંખ્યા આવી હોય તો પણ આવી ગયો આપણું સ્વરૂપ કે સંખ્યા 5k + 1 સ્વરૂપની હોય આ સ્વરૂપ એ પણ જવાબ આવી ગયો કે 5k + 2 સ્વરૂપની હોય હવે આ બે સ્વરૂપોને આપણે આમાંથી ગમે તે એકમાં ફેરવી દેવાના એટલે કહી શકાય કે આ સંખ્યાઓ પણ હોય એટલે કે જેમાં શેષ 3 વધતી હોય કે 4 વધતી હોય એ સંખ્યાને પણ આ સ્વરૂપે લખી શકાય છે બરાબર તો હવે ધારીએ કે જો a બરાબર આપણે આ બંને માટે દાખલો સાબિત કરવાનો રહ્યો આમના માટે તો કામ થઈ ગયું બરાબર હવે આપણે બરાબર સમજીએ કે જો a બરાબર 5k + 3 હોય તો શું થાય એ સંખ્યા આમાંથી કોના જેવી કહેવાય તો કે આવું લખી શકાય 5k + 3 ની જગ્યાએ 5 - 2 લખો તો ચાલે લખાય હવે આ બેમાંથી પહેલા બેમાંથી 5 કોમન લઈ લો તો અંદર k + 1 - 2 આ k + 1 ને હું નવું નામ આપી દઉં m કહી દઉં તો 5m - 2 લખાય તો આ તો શું આવ્યું આના જેવું આવ્યું 5m - 2 મતલબ કે આના જેવું થઈ ગયું 5k + 2 હતો એટલે કે 5m - 2 આવ્યું મતલબ કે a બરાબર 5m - 2 સ્વરૂપની સંખ્યા થઈ ગઈ એટલે કે આ બંને ભેગા કરીએ તો 5k ± 2 સ્વરૂપની સંખ્યા કહી શકાય ઓકે સેમ રીતે જો a બરાબર 5k + 4 લેતા તો જેમ અહીંયા 3 ની જગ્યાએ 5 - 2 લખ્યા એમ અહીંયા 4 ની જગ્યાએ શું લખાય
a બરાબર 5k પ્લસ 5 માઈનસ 1 લખાય. બંનેમાંથી 5 કોમન લઈ લઈએ તો અંદર k પ્લસ 1 માઈનસ 1. એનો મતલબ કે હું આને m કહી દઉં તો 5m માઈનસ 1 લખાય. તો 5m માઈનસ 1 એટલે તો આના જેવું આવ્યું બરાબર કે a ઇક્વલ ટુ 5m માઈનસ 1 થયું. તો આ તો થઈ ગયું હમણાં જેવું 5k પ્લસ ઓર માઈનસ 1 જેવું. એનો મતલબ કે આ બંનેને આ સ્વરૂપે લખી શકાય. એનો અર્થ એવો થયો કે આમ કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને દરેક પ્રાકૃતિક સંખ્યાને કોઈ પણ પ્રાકૃતિક સંખ્યાને જો એ 5 વડે ભાગાકાર કરતા 0 શેષ વધતી હોય તો 5k સ્વરૂપે, અથવા 1 શેષ વધતી હોય તો 5k પ્લસ 1 સ્વરૂપે, જો 4 શેષ વધતી હોય તો 5k માઈનસ 1 સ્વરૂપે, અથવા જો 2 શેષ વધતી હોય તો 5k પ્લસ 2 સ્વરૂપે, અને 3 શેષ વધતી હોય તો 5k પ્લસ ઓર માઈનસ 2 સ્વરૂપે દર્શાવી શકાય. સમજી ગયા? બરાબર છે. તો આવી રીતે કોઈ પણ સંખ્યાઓને આ પાંચમાંથી કોઈ પણ એક સ્વરૂપે દર્શાવી શકાય એવું સાબિત